કેનેડામાં અત્યારે બધા ટેમ્પરરી રેસિડેન્સ સ્ટેટસ મેન્ટેન કરવા માટે રેસ કરી રહ્યા છે કે સર કેવી રીતે અમે લોકો અમારું ટેમ્પરરી રેસિડેન્સ સ્ટેટસ એક્સટેન્ડ કરીએ. બટ શું તમે પીઆર માટે વિચારો છો? આર યુ થિંકિંગ અબાઉટ ઇટ કે પીઆર કેવી રીતે થશે, પરમનન્ટ રેસિડેન્સી કેનેડામાં કેવી રીતે સિક્યોર થશે? શું તમારો ગોલ કેનેડા આવવાનો ખાલી વિઝિટર, સ્ટડી કે વર્ક પરમિટ હતો? આગળનો પીઆરનો કોઈ પાથવે નહીં, કોઈ પ્લાન નહીં. વર્ક પરમિટ લાગી પણ ગઈ, આગળ એક્સટેન્ડ પણ થઈ ગઈ, એલએમઆઈએ પણ મળી ગયું, ગમે તે રીતે એક્સટેન્શન કર્યું. એના પછી શું 2026 માટે પીઆરના પાથવે છે તમારી પાસે? જો ના હોય તો વિચારો શાંતિથી. ખાલી સ્ટેટસ એક્સટેન્ડ કરવાથી કેનેડાની ઇમિગ્રેશન જર્ની પૂરી નથી થતી. ઇફ ઇન કેસ તમારી જર્ની પૂરી થતી હોય પીઆરથી, દેન પીઆર પાથવેઝ આર ગોઈંગ ટુ હેલ્પ યુ ટુ સિક્યોર પરમનન્ટ રેસિડેન્સી. સ્ટેટસ એક્સટેન્ડ કરો, નો પ્રોબ્લેમ ધેર, બટ દરેક દિવસ, દરેક મોમેન્ટ, દરેક વીક should help you to move towards securing permanent residency in 2025 or in coming 2026.